ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. એમાં આપણે કાલે ભણી ગયા ઉદ્વિકાસ એટલે કે ભિન્નતાઓનું વિજ્ઞાન. જે પિતૃ તરફથી સંતતિમાં લક્ષણો આવે છે એમાં એ લક્ષણો જો જુદા પડતા હોય તો એને આપણે કહીએ છીએ ભિન્નતા. અને ભિન્નતા જ્યારે પણ ઉદ્ભવે તો એ ઉદ્વિકાસમાં પરિણમે છે, એટલે કે નવી જાતિ બનવા માટે એ જવાબદાર હોય છે. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા કે એક જ જાતિની વ્યક્તિઓમાં ઉદ્ભવતી અસમાનતાઓને ભિન્નતા કહે છે. એક જ જાતિ, જેમ કે આપણે જોયું હતું મનુષ્ય જાતિ, અને એમાં ચહેરા મોઢા જુદા જુદા હોય છે જન્મે છે ત્યારે બાળકો, તો એ થઈ એમાં જોવા મળતી અસમાનતા, અને એવી અસમાનતાઓને આપણે કહીએ છીએ ભિન્નતા. હવે આજે આપણે જોવાનું છે સમાનતાઓ. જેમ કે મનુષ્ય જે છે એનું બાળક મનુષ્ય જ હશે, ચકલીનું બચ્ચું છે એ ચકલી જશે, હાથીનું બચ્ચું છે એ હાથી જ બનશે. બરાબર? તો આ રીતે સમાનતાઓ જે જોવા મળે છે એની આપણે વાત કરીએ, પાયાના લક્ષણોની વાત કરીએ તો એને આપણે કહીએ છીએ આનુવંશિકતા. આજે આપણે જોવાની છે સમાનતા એટલે કે આનુવંશિકતા. તો આનુવંશિકતા એટલે શું? તો એના માટે જુદી જુદી વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે કે આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું વહન. એટલે કે જે પિતૃ પેઢીમાં લક્ષણો હતા એના એ જ લક્ષણો જો સંતતિમાં આવે છે તો એ લક્ષણોનું વહન થયું કહેવાય. એટલે પિતૃ પેઢીમાંથી સંતતિમાં થતું લક્ષણોનું વહન, એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. બીજું છે પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વહન, શોર્ટમાં આપણે કહી દીધું. બરાબર? અને એ જ રીતે દરેક વ્યક્તિનું તેમના પિતૃઓને મળતું આવવું. જો લક્ષણો સરખાને સરખા આવ્યા હશે, લક્ષણોનું વહન થયું હશે, જે ડીએનએ દ્વારા થાય છે, જનીનો દ્વારા થાય છે, તો એ જો સરખા આવ્યા હશે તો એ સંતતિ પિતૃઓને મળતી આવતી હશે. તો આને કહેવામાં આવે છે સમાનતા અથવા તો આનુવંશિકતા. અને આ આનુવંશિકતા કે ભિન્નતાઓનો જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ જનીન વિદ્યા. એટલે જનીન વિદ્યાને આપણે સમાનતા કે ભિન્નતાનું વિજ્ઞાન પણ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ એનું એક ઉદાહરણ. ભિન્નતાઓના ઉદાહરણ તો આપણે કાલે ઘણા બધા ભણી ગયા હતા. હવે સમાનતાના લક્ષણો આપણે જોઈએ તો સમાનતા દ્વારા પિતૃના લક્ષણો આપણને વારસામાં મળે છે, અને આપણે આનુવંશિકતા કીધી હતી. અને ઉદાહરણ તરીકે લઈએ આપણે કર્ણપલ્લવ. કર્ણપલ્લવ એટલે તમારી કાનની બૂટ. આ આખું કાન છે એમાં જ્યાં બુટ્ટી પહેરીએ છીએ ને આપણે, એટલે કે છોકરીઓ પહેરે છે, કેટલાક છોકરાઓ પણ પહેરતા હોય છે. બરાબર? તો એને આપણે કહીએ છીએ કર્ણપલ્લવ. એ કર્ણપલ્લવની બૂટ જે છે એ કોઈક વાર જોડાયેલી હોય છે અને કોઈક વાર છૂટી જોવા મળે છે. એના આધારે આપણે જોઈએ તો આ એક કર્ણપલ્લવ છે. બરાબર? એ જો અહીંયાથી તમને છૂટી જોવા મળે છે તો એ છૂટી બૂટ છે, અને કેટલીક વખત એ બૂટ આ રીતે જોડાયેલી જોવા મળે છે, ચહેરા સાથે અહીંયા ગાડી જોડાયેલી જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે છૂટી એટલે કે મુક્ત કર્ણપલ્લવ, અને આ છે જોડાયેલી કર્ણપલ્લવ. બરાબર? તો જેવા પિતૃ હશે, તમારા મમ્મી કે પપ્પા, તમે એક રિસર્ચ કરી શકો છો કે તમારા કુટુંબમાં કે તમારા મમ્મી પપ્પામાં કોની બૂટ અહીંયાથી જોડાયેલી છે કે મુક્ત છે. જો તમારા મમ્મી પપ્પામાંથી કોઈની બૂટ આવી રીતે જોડાયેલી હશે તો તમારામાંથી પણ એ લક્ષણ આવી શકે છે. જો એમનામાં નથી તો તમે એની આગળની એક પેઢી જોઈ શકો છો. તમારા દાદા દાદી કે નાના નાની જે છે એમનામાં જો એ લક્ષણ જોવા મળતું હશે, એમની કાનની બૂટ જોડાયેલી હશે તો તમારામાં એ લક્ષણ આવી શકે છે. અને એમની કાનની બૂટ જો મુક્ત હશે તો તમારી કાનની બૂટ પણ મુક્ત હશે. તમે એક આવો નાનો સર્વે તમારી જાતે પણ કરી શકો છો. એટલે કે એમનામાં જે લક્ષણ હતું એ જ તમારા મમ્મી પપ્પામાં કે પછી તમારામાં લક્ષણ વહન થયું. બરાબર? તો આને કહેવામાં આવે છે સમાનતાઓ. અને આ સમાનતાઓ જે છે એ આપણે પ્રયોગો પરથી સાબિત કરી શકીએ છીએ કે ભિન્નતાઓ કઈ કઈ આવી શકે છે અને સમાનતાઓ આવવા માટે કેટલા અહીંયા ગાડી કારણો જવાબદાર છે. બરાબર? અને એ આપણે એક પ્રયોગ પરથી સાબિત કરીશું, જે પ્રયોગ કરેલો મેન્ડેલે.
અહીંયા આપણે જોઈએ કે આનુવંશિકતા માટે એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું ગ્રેગર જોન મેન્ડેલ. એમણે કેટલાક પ્રયોગો કર્યા હતા. એ પ્રયોગોના આધારે આપણે સંતતિમાં કયા લક્ષણો આવશે તે અનુમાન લગાવી શકીએ છીએ. આમ જોતા આનુવંશિકતા જે છે એ માતા અને પિતામાંથી મળે છે. એ વનસ્પતિમાં પણ થઈ શકે છે અને પ્રાણીઓમાં પણ થઈ શકે છે. આપણે મનુષ્યની વાત કરીએ તો અંડકોષ અને શુક્રકોષ દ્વારા ફલન થાય છે. અહીંયા જોઈએ અંડકોષ અને શુક્રકોષ. લિંગી પ્રજનનમાં બે પ્રાણીઓની જરૂર પડે છે. એમાં એકમાંથી આવે છે અંડકોષ અને બીજામાંથી આવે છે શુક્રકોષ. એવું આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. અને એનું ફલન થાય છે. ફલનમાંથી ફલિકાંડ બને છે અને એમાંથી પછી સંતતિ ઉત્પન્ન થાય છે. આ સંતતિ જે છે એનામાં જોવા મળતું લક્ષણ એ માતાનું હશે કે પિતાનું હશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. પણ એ લક્ષણ જે છે એ કયું આવી શકે એના જે કેટલાક નિયમો છે, એના જે કેટલાક પ્રયોગો છે એ મેન્ડલના પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને મેન્ડલે પ્રયોગ કરેલા વટાણાના છોડ ઉપર અને વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને એમણે કેટલાક નિયમો બનાવ્યા હતા. એ આપણે પાછળ જોઈશું. એના પ્રયોગો પણ જોઈશું. મેન્ડલે પ્રયોગ માટે વટાણાના છોડ પસંદ કરેલા. એમનું નામ હતું ગ્રેગર જોન મેન્ડેલ, બરાબર. 1822 થી 1884માં. એ પ્રાથમિક શિક્ષણ એમણે દેવળમાં લીધું હતું. એ દેવળમાં રહેતા હતા અને ત્યાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. પછી એ ઉચ્ચ અભ્યાસ માટે વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કરવા માટે એ વિયેનામાં ગયા. પછી એ પાછા આવ્યા દેવળમાં જ. અને દેવળમાં ફર્યા પછી એમણે જે વિજ્ઞાનના પ્રયોગો કર્યા, એમને પ્રયોગો કરવાના ગમતા હતા, સંશોધનો કરવાના ગમતા હતા, તો એમણે આનુવંશિકતાના આધારે કેટલાક પ્રયોગો કર્યા. અને એમના જે બગીચામાં કેટલાક વટાણાના છોડ હતા, એ વટાણાના છોડ જે છે પહેલું તો સહેલાઈથી મળી રહે છે. એની જે પેઢીઓ છે એ આપણને ટૂંક સમયગાળામાં મળે છે અને એમાં જુદા જુદા લક્ષણો ભરપૂર હતા. આ બધા લક્ષણોને આધારે એમણે વટાણાના છોડ પસંદ કર્યા અને એની ઉપર પછી પ્રયોગો શરૂ કર્યા. અને એ પ્રયોગોમાં એમણે જુદા જુદા લક્ષણોને આધારે પ્રયોગો કર્યા હતા. જેમ કે એ છોડની ઊંચાઈ, છોડ ઊંચો લીધો, છોડ નીચો લીધો, બરાબર. અમુક છોડ નીચા હોય છે, અમુક ઊંચા હોય છે. બંને છોડ લઈને પાછા પ્રયોગો કર્યા. એના વટાણાના છોડના ફૂલનો રંગ, જેમ કે સફેદ રંગના ફૂલ, જાંબલી રંગના ફૂલ, બીજનો રંગ પીળો છે કે લીલો છે, એનો આકાર ગોળ છે કે ખરબચડો છે, કે પછી ફૂલ જે ઉગ્યા છે એ અક્ષીય છે કે પછી અંતિમ છે, એટલે કે એની ટોચ પર ફૂલ થાય છે કે પછી સાઈડમાં ફૂલ થાય છે. આ બધા લક્ષણોને આધારે આપણે પ્રયોગો શરૂ કરેલા. એમાં આપણે એક પ્રયોગ જોઈશું કે છોડની ઊંચાઈના આધારે થતો પ્રયોગ આપણે જોઈએ. હવે મેન્ડેલે જે પ્રયોગ કર્યા હતા એ પ્રયોગમાં આપણે જોઈએ એક લક્ષણ લઈને એણે જે પ્રયોગ કર્યા હતા એની વાત કરીએ તો પહેલા કર્યું તો એણે વટાણાના છોડ પસંદ કરેલા. વટાણાના છોડ છે એનું વૈજ્ઞાનિક નામ આપણે જોઈએ તો પિસમ સટાઇવમ. એ વટાણાની જાત એણે પસંદ કરી હતી. એમાં એણે વિવિધ લક્ષણો જોયા હતા અને એમાં એ ખાસિયત હતી કે એમાં વિરોધાભાસી લક્ષણ પણ જોવા મળે છે. વિરોધાભાસી લક્ષણ એટલે કે ઊંચા છોડ છે, નીચા છોડ છે, એવું, બરાબર. તો એણે ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું હતું. તો મેન્ડેલે ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું. એમાં એણે છોડ લીધા ઊંચા છોડ અને નીચા છોડ. તો એમણે જે ઊંચા છોડ અને નીચા છોડ પસંદ કર્યા એની વચ્ચે એમણે સંકરણ કરાવ્યું. તો આ જે પહેલા છોડ લીધા જે પ્યોર જનીનવાળા હતા એને આપણે કીધું હતું પિતૃ પેઢી. તો પહેલા જે છોડ લઈને સંકરણ કરાવવામાં આવ્યું એને આપણે કહીએ છીએ પિતૃ પેઢી પી. હવે એમાં સંકરણ કરાવતા એમને જે સંતતિ મળી એ બધા જ છોડ જે છે એ ઊંચા જોવા મળે છે. એટલે કે બધા જ છોડ, ભલે એમણે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું પણ એમને બધા જ છોડ કેવા મળ્યા હતા? ઊંચા. જે એની પહેલી પેઢી થઈ જેને આપણે કહીએ છીએ F1. તો આની પરથી એવું કેવું નક્કી થાય તો પછી નીચા છોડનું લક્ષણ ક્યાં ગયું? તો ફરી એને સાબિત કરવા માટે એમણે આ જે છોડ ઉત્પન્ન થયા હતા પ્રથમ પેઢીના છોડ, એ છોડની વચ્ચે સ્વફલન કરાવ્યું. એટલે પિતૃ છોડ, પિતૃમાંથી જે ઉત્પન્ન થયા એ પ્રથમ પેઢી અને પ્રથમ પેઢીના જ છોડ જે હતા એની વચ્ચે અંદરો અંદર એમણે સંકરણ કરાવ્યું. અને એ સંકરણ કરાવ્યું ત્યારે જે પેઢી ઉત્પન્ન થઈ એને આપણે કહીએ છીએ દ્વિતીય પેઢી, એટલે કે F2 પેઢી. અને અહીંયા એમને જોવા મળ્યો થર્ડ, ફોર્થ, બરાબર.
3/4 રેશિયો એમને જોવા મળ્યો, એટલે કે અહીંયા 75% છોડ એમને ઊંચા જોવા મળેલા અને 25% છોડ એમને નીચા જોવા મળ્યા હતા. એટલે એના પરથી એવું સાબિત થયું કે નીચા છોડનું લક્ષણ પણ વારસાગમન થાય છે, પણ એ પ્રદર્શિત થયું નહોતું પ્રથમ પેઢીમાં. પણ પ્રથમ પેઢીના જ છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવ્યું ત્યારે પાછું એ બીજી પેઢીમાં પ્રદર્શિત થયું. બરાબર? એટલે આથી કહી શકાય કે ઊંચા અને નીચાપણા બંનેના લક્ષણો વારસાગમન પામે છે અને એ પિતૃઓમાંથી સંતતિમાં આવે છે. હવે અહીંયા આગળ મેન્ડેલે જોયું હતું કે F1 પેઢીમાં બંને લક્ષણોના જનીન હોવા છતાં ઊંચાપણાનું લક્ષણ અભિવ્યક્ત થયું હતું. બરાબર છે? અને આના પરથી મેન્ડેલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતા સજીવમાં લક્ષણનું નિયમન કરતા જનીન એટલે કે કારકની 2 નકલો આવે છે. 2 નકલો એટલે એક નીચાપણાના છોડમાંથી આવેલું અને એક ઊંચાપણાના લક્ષણના છોડમાંથી આવેલું. એટલે કે 2 જનીન અહીંયા આગળ તમને જોવા મળેલા. 2 છોડ લીધેલા ને તો એક જનીન આનામાંથી આવ્યું અને બીજું જનીન બીજાનામાંથી આવ્યું અને એમ કરીને પછી F1 પેઢી ઉત્પન્ન થઈ હતી. તો 2 નકલો એનામાં જોવા મળે છે. હવે એ 2 નકલો જે છે એ પ્રભાવી કે પ્રચ્છન્ન જોવા મળે છે. એ સમાન પણ હોઈ શકે છે અને ભિન્ન પણ હોઈ શકે છે. એટલે જુદી જુદી લક્ષણો ધરાવતી પણ એ નકલ હોઈ શકે છે અને સરખા લક્ષણો ધરાવતી પણ એ નકલ હોઈ શકે છે. અને એ જે જનીનો છે એ જનીનના 2 પ્રકાર પડે છે. એક છે પ્રભાવી લક્ષણ અને બીજું છે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા જનીન. હવે પ્રચ્છન્ન એટલે શું અને પ્રભાવી લક્ષણ એટલે શું એની વાત કરીએ તો જ્યારે પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરાવ્યું હતું ત્યારે બધા જ છોડ ઊંચા જોવા મળેલા, એટલે કે એક જ લક્ષણ પ્રદર્શિત થયું. તો એ જેણે લક્ષણ પ્રદર્શિત કર્યું એને કહેવામાં આવે છે પ્રભાવી જનીન. એટલે કે પ્રભાવી જનીન જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી એ એના જ લક્ષણો પ્રદર્શિત કરશે. એ મુખ્ય જનીન તરીકે વર્તે છે. અને પ્રચ્છન્ન જનીન એ છે કે જ્યારે પ્રભાવીની સાથે હોય, અહીંયા આપણે કીધું કે એક 2 નકલો જોવા મળે છે, એ 2 નકલમાંથી એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, તો હંમેશા પ્રભાવી જનીનના જ લક્ષણ પ્રદર્શિત થશે. આ જનીન હશે ખરું પણ એના લક્ષણો એ પ્રદર્શિત કરી શકશે નહીં. પણ જ્યારે પ્રભાવી નહીં હોય અને બંને જનીન પ્રચ્છન્ન હશે ત્યારે જ એ પ્રચ્છન્ન જનીન તરીકેના લક્ષણો પ્રદર્શિત કરશે. અને એ હવે આપણે અહીંયા આગળ એક પ્રેક્ટિકલ દ્વારા સમજીશું. અહીંયા આગળ આકૃતિ દોરીને એ સમજીશું છોડ દ્વારા. તો અહીંયા આપણે સમજીએ કે એમણે લીધેલા ઊંચા છોડ અને નીચા છોડ. હવે ઊંચા છોડ જે છે બરાબર, એટલે આને આપણે ટોલ કહીએ. તો એના માટે આપણે લઈશું ટી અને એમ કીધું હતું કે દરેકમાં 2 નકલ જોવા મળે છે, એટલે અહીંયા આગળ આપણે લઈશું કેપિટલ ટી અને કેપિટલ ટી. નીચા છોડ જે છે એના માટે આપણે લઈશું સ્મોલ ટી અને સ્મોલ ટી. હવે આ બંને વચ્ચે સંકરણ કરાવતા અહીંયા આપણે જોઈએ ઊંચા છોડ, તો આ રીતે આપણે ડ્રો કરી લઈએ. આ છે આપણો ઊંચો છોડ. બરાબર? આ આપણો ઊંચો છોડ છે. અહીંયા આગળ આપણે ડ્રો કરી લઈએ નીચો છોડ. નીચો છોડ આ રીતે. આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવ્યું તો આને આપણે પહેલા કહીએ પિતૃ પેઢી. સંકરણ કરાવતા આપણને જે મળી એ બધા જ છોડ ઊંચા જોવા મળ્યા હતા. એ બધા જ છોડ કેવા હતા? ઊંચા હતા. આ રીતે
એવી જ રીતે બીજા 4 છોડ તો આ રીતે બધા જ છોડ કેવા મળ્યા ઊંચા તો અહીંયા આગળ આપણને બધા જ છોડ કેવા જોવા મળે છે ઊંચા છોડ જોવા મળે છે પણ એનામાં જે જનીન છે એ તો આપણને મળ્યા હતા એક આમાંથી કેપિટલ ટી અને એક આમાંથી સ્મોલ ટી આમાંથી જો બંને લેવા હોય તો આ કેપિટલ ટી અને અહીંયાથી સ્મોલ ટી જ આવશે આ કેપિટલ ટી અને અહીંયાથી સ્મોલ ટી જ આવશે એટલે એનું જનીન બંધારણ અહીંયા ગાડી બધા જ છોડમાં કેવું હશે કેપિટલ ટી અને સ્મોલ ટી હશે એ કોઈ પણ તમે લઈ શકો છો આપણે આવી રીતે જોઈએ તો આપણી પાસે બે છોડ છે એમાં આ બંને આપણે લીધા કેપિટલ ટી અને કેપિટલ વી આ બંને આપણે લઈએ સ્મોલ ટી અને સ્મોલ ટી બંને વચ્ચે સંકરણ કરાવીએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી અહીંયા પણ કેપિટલ ટી આવશે અને સ્મોલ ટી આવશે કેપિટલ ટી અને સ્મોલ ટી તો ચારે ચાર છોડમાં આ જ પ્રકારનું જનીન તમને જોવા મળશે એટલે આ જે છે કેપિટલ ટી એ ઊંચા છોડ માટે જવાબદાર લક્ષણ છે અને એ પ્રભાવી છે એવું આપણે નક્કી કરી શકીએ કારણ કે બધા જ છોડ કેવા જોવા મળે છે ઊંચા અને ઊંચા છોડ માટેનું જનીન કયું છે કેપિટલ ટી એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે કેપિટલ ટી જે છે એ પ્રભાવી લક્ષણ છે જ્યારે સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન લક્ષણ છે તો હવે આપણે આમાં એવું સાબિત કરવાનું છે કે ભાઈ સ્મોલ ટી છે કે નહીં એવું સાબિત કરવા માટે હવે આ જે છોડ છે એનું જ અંદર સંકરણ કરાવવામાં આવે છે એટલે આમાંથી કોઈ પણ એક છોડ પસંદ કરીએ અને એનું સંકરણ પછી આપણે કરાવીએ તો આપણને જે છોડ મળે છે એ જોઈએ તો જો અહીંયા આગળ તમને બધા ઊંચા છોડ જોવા મળ્યા હવે આ ઊંચા છોડમાંથી આપણે પસંદ કર્યા બે છોડ અને એ બે છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે F1 પેઢીમાં જે જનીન હતા એ હતા કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંનેનું જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે મેન્ડેલને જે છોડ મળ્યા હતા એમાં અહીંયા આગળ તમે જોશો તો 3 છોડ ઊંચા છે અને એક છોડ નીચો જોવા મળે છે જો એનો રેશિયો આપણે કહીએ તો 75% છોડ જે છે એ ઊંચા મળેલા અને 25% છોડ જે છે એ એમને નીચા મળ્યા હતા હવે આવું સાબિત થાય આના પરથી કે ભલે આ બધા છોડ ઊંચા હતા પણ એની અંદર સંકરણ કરાવ્યું ત્યારે આપણને એક નીચો છોડ પણ મળે છે એટલે આની અંદર ઊંચા છોડવાળાનું પણ લક્ષણ હતું અને નીચા છોડનું પણ લક્ષણ જોવા મળતું હતું હવે એને આપણે અહીંયા આગળ સાબિત કરીએ કેવી રીતે જનીનો એની અંદર આવ્યા તો એ જો ઊંચા છોડ માટે આપણે લઈશું કેપિટલ ટી નીચા છોડ માટે આપણે લઈશું સ્મોલ ટી અને સ્મોલ ટી બંનેમાંથી એક એક જનીન આવે છે ત્યારે એ જનીન બંધારણ બને છે કેપિટલ ટી અને સ્મોલ ટી આને આપણે કહી શકીએ પિતૃ પેઢી એટલે કે ટી આ જે થઈ સંતતિ જે છે એને આપણે કહીશું F1 પેઢી હવે આનું અંદર આપણે સંકરણ કરાવ્યું હતું અહીંયા આગળ આપણે જેમ નીચે જોયું તેમ અંદર સંકરણ કરાવ્યું ત્યારે એના જે જનીનો હતા એક છોડના જનીન હતા કેપિટલ ટી સ્મોલ ટી બીજા છોડના પણ જનીન હતા કેપિટલ ટી અને સ્મોલ ટી એનું અર્ધીકરણ થાય છે અર્ધીકરણ થાય એટલે અહીંયા આવશે કેપિટલ ટી અને બીજામાં જશે સ્મોલ ટી સેમ એઝ અહીંયા કેપિટલ ટી અને બીજું છે સ્મોલ ટી હવે આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવીએ ત્યારે ઉત્પન્ન થશે બીજી પેઢી એટલે કે F2 પેઢી અહીંયા જનન કોષો છે F1 પેઢીના જનન કોષો થયા હવે આ જે છે એની વચ્ચે આપણે સંકરણ કરાવવું છે આનું તો પહેલું આપણે લઈએ કેપિટલ ટી અને અહીંયાથી આપણે લઈએ છીએ કોઈ પણ એક જનીન એટલે આ લઈએ સપોઝ તો થશે કેપિટલ ટી બરાબર આ રીતે હવે આપણે જોઈએ આનો આ જ ટી છે
કેપિટલ ટી, પણ અહીંયાથી મળે છે એને સ્મોલ ટી, એટલે આ થશે કેપિટલ ટી અને સ્મોલ ટી. ફરી આપણે જોઈએ આનું સંકલન, તો અહીંયા છે સ્મોલ ટી અને અહીંયાથી આવે છે કેપિટલ ટી, બરાબર. આ રીતે બાકી કોણ રહ્યું? સ્મોલ ટી અને આ સ્મોલ ટી. તો અહીંયાથી આપણને મળશે સ્મોલ ટી અને અહીંયાથી પણ આપણને મળશે સ્મોલ ટી. અને આગળ આપણે કીધેલું કે કેપિટલ ટી છે એ પ્રભાવી છે, અને પ્રભાવી છે એ ઊંચા છોડ છે, એટલે અહીંયા તમને જોવા મળે છે બંને કેપિટલ ટી, એટલે છોડ પ્રભાવી જનીનનું લક્ષણ દર્શાવે, એટલે બધા છોડ ઊંચા થયા. અહીંયા તમને જોવા મળે છે કેપિટલ ટી અને સ્મોલ ટી, એટલે કે એક કેપિટલ તો છે જ, તો જ્યાં સુધી કેપિટલ છે ત્યાં સુધી સ્મોલ પ્રદર્શિત થતું નથી લક્ષણ, એટલે આ છોડ પણ કેવો થશે? ઊંચો થશે. એટલે આ પહેલો છોડ, આ બીજો છોડ, ત્રીજા છોડમાં પણ તમને જોવા મળે છે ઊંચો છોડ, કારણ કે અહીંયા આગળ કેપિટલ ટી આવેલો છે, એટલે ત્રીજો છોડ પણ કેવો જોવા મળશે? ઊંચો જોવા મળશે. હવે અહીંયા તમે જુઓ તો કોઈ જ કેપિટલ ટી જોવા મળતો નથી, એટલે પ્રભાવી લક્ષણ વાળું જનીન છે નહીં, એટલે આ જે ચોથો છોડ આપણને મળે છે એ આપણને નીચો જોવા મળે છે, કારણ કે નીચાપણા માટેનું જવાબદાર જનીન કોણ છે? સ્મોલ ટી અને સ્મોલ ટી. અહીંયા પ્રભાવી જનીન છે નહીં. તો આ રીતે આપણને 3:1 નો રેશિયો જોવા મળે છે, એટલે કે 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ તમને જોવા મળે છે. આ પ્રયોગ હતો એક લક્ષણને આધારે પ્રયોગ. હવે આપણે જોવાનું છે એ છે બે લક્ષણોને લઈને જે પ્રયોગ કરવામાં આવેલો તે, એટલે કે મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ.